મમરાભાઈ 15 મિનિટ તો થઈ ગઈ. ઈ આમ બધા આવા મીણ્યા. હમણાં ખબર. લાવો કેહા કાકા લાકડી. કેહા કાકાએ તોડફોડ નથી કરી, તમે છૂટા. લાવો જમરૂક કાકા લાકડી. જમરૂક કાકા નિર્દોષ છે, તમે છૂટા. લાવો અમથાભાઈ લાકડી. અમથાભાઈ ગુનેગાર નથી, તમે છૂટા. લાવે તું લાકડી લાવ. લ્યો. ભોળા દાદાનો મારે બે કસૂર છે. હાલ તો એલા વાડીએ વિયા જવી. ઉભા રહ્યો, લાકડી લાવો તો પેલા. ગુનેગાર ઝડપાઈ ગયો. તો તમે તોડફેડ કરી એમને? તમે તો કહેતા હતા ને લાકડી જાદુઈ છે, 5 ઇંચ મોટી થાશે. જાદુઈ લાકડી નથી, ઈ તો અમે પ્લાન બનાવ્યો તો કે જે બીજ છે ને ઈ 5 ઇંચ કાપી નાખશે એટલે અમને આપોઆપ ખબર પડી જશે કોણ ગુનેગાર છે. લાકડી કાપવાનું હું કામ કીધું? વાતો નથી કરવી, મમરાભાઈ હિસાબ કરો. 10,000 નું ટીવી, 5,000 નો સોફો, 4,000 ના ટેબલ અને 1,000 રૂપિયાનું માટલું એટલે 20,000 રૂપિયા કાઢો લાવો. પણ ટીવી મેં ક્યાં તોડી? તોય તે બધા પૈસા તમારે દેવા પડશે. ના રે ના, હું 20,000 રૂપિયા નથી દેવાનો. પૈસા કેમ નો આપો? ઉભા રહ્યો, પૈસા આપું છું. શું ભોળા દાદા તમે તે કોકની તોડફોડ કરીને બેઠા, કોકનું હારું ઈચ્છતા હોય તો? તું સાનો માનો રેને, મેં તોડફોડ ન કરી હોત તો તું તોડફોડ કરત. પૈસા તો કે મારે જ દેવા પડત.